સુરતમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે। સુરતના સાંસદ મુકેશ દલાલના અનુદાનમાંથી દિવ્યાંગજન માટે કુલ 6 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ ગ્રાન્ટ હેઠળ દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ આગળ વધારવા માટે ઈ બાઇક આપવામાં આવી છે। એક ઈ બાઇકની કિંમત 1,19,718 રૂપિયા છે। કુલ 4 દિવ્યાંગજનને ઈ બાઇક આપવામાં આવી છે, જેના માટે કુલ 4,78,872 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। ઈ બાઇક મળતા જ દિવ્યાંગોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। દિવ્યાંગજન અને તેમના પરિવારજનો દ્વારા સાંસદ મુકેશભાઈ દલાલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પહેલથી દિવ્યાંગજનને રોજિંદા જીવનમાં આવન જવન માટે મોટી સહુલિયત મળી રહેશે અને તેઓ વધુ આત્મનિર્ભર બની રહેશે। સાંસદને મળવાપાત્ર ગ્રાન્ટમાંથી અમે દિવ્યાંગ લોકો માટે આજે ઈ બાઇકની 4 ઈ બાઇકની મેં વ્યવસ્થા કરી છે અને એનું આજે હું લોકાર્પણ કરી રહ્યો છું। મને આનંદ છે કે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આ 4 વિકલાંગોને સાંસદની મળવાપાત્ર ગ્રાન્ટમાંથી હું આજે આ 4 ઈ વ્હીકલ આપી રહ્યો છું। શારીરિક તકલીફ હોય એના કારણે ચાલવામાં તકલીફ પડતી હોય છે, તો આ એકદમ જે લેટેસ્ટ છે તે લેટેસ્ટ પ્રકારની આપણે એ વ્હીકલ એ લોકોને આપ્યા છે, તો એ લોકોને પોતાની રોજબરોજની જરૂરિયાત એ લોકો એનાથી અને પોતાની જે સગવડ છે સગવડ સાચી શકશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।